ગુડ મોર્નિંગ બધા. જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે CEEC 101 FYP એના સેમેસ્ટર 1ના ચેપ્ટર 1ના આપણે જે કાર્યક્ષેત્રો અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રોની જે લાઈવ ચર્ચા કરી હતી, જેમાં આપણે ટોટલ 5 કાર્યક્ષેત્રોની ચર્ચા કરી હતી. એના પછીના કાર્યક્ષેત્ર જેનું નામ છે વહેંચણી, એની ચર્ચા કરશું. આ વિડીયોમાં આજે આપણે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની ચર્ચા કરશું અને સાથે સાથે અર્થશાસ્ત્રના નિયમોની અમુક જે મર્યાદાઓ છે એ કઈ કઈ છે એના વિશેની આપણે વિગતવાર ચર્ચા કરશું. જેમાં સૌથી પહેલાં તો અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં વહેંચણી એ અર્થશાસ્ત્રનું આપણું કાર્યક્ષેત્ર છે. જેવી રીતે ઉત્પાદન, આવક, વિનિમય, નાણું, આ બધું આપણા અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રો હતા. એવી જ રીતે આપણું વહેંચણી એ પણ આપણા અર્થશાસ્ત્રનું એક કાર્યક્ષેત્ર ગણાય છે. તો કે ઉત્પાદનના સાધનોની સંયોગથી આજે અનેક પ્રકારની અને અનેક ઘણી ચીજવસ્તુઓ અને સેવાઓનો આપણે શું કરીએ છીએ? ઉત્પાદન કરીએ છીએ. અને ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પાદનના ચારે સાધનો, આપણા ઉત્પાદનના 4 સાધનો કયા છે? તો યાદ રાખજો: મૂડી, શ્રમ, ભૂમિ અને નિયોજક, જે પોતાનું યોગદાન આપતા હોય છે. ત્યારે અહીં પ્રશ્ન ઉત્પાદનના મૂલ્યની વહેંચણીનો થાય છે. એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગીદાર બનવાના બદલામાં સાધનોને આપવામાં આવે છે, જે આપણે એને બદલા તરીકે ઓળખીએ છીએ, જેને આપણે વેતન તરીકે ઓળખીએ છીએ. તેનું પ્રમાણ કઈ રીતે નક્કી કરવું, કયા સાધનને કેટલો વળતર ચૂકવવો, કેટલા પ્રમાણમાં ચૂકવવો, વગેરે જેવા પ્રશ્નોનો જવાબ આપણે અર્થશાસ્ત્ર આપતું હોય છે. અર્થશાસ્ત્ર વહેંચણીના સિદ્ધાંતો દ્વારા સાધનોની ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લેવા બદલ વળતરની ચૂકવણી કરે છે, જેમાં વેતન, વ્યાજ, ભાડું અને નફાના સિદ્ધાંતોને દ્વારા રજૂ કરી અને ઉત્પાદનના ક્ષેત્રે વહેંચણીના પ્રશ્નોને ઉકેલે છે. મિત્રો, આપણે ખબર છે કે આપણે જ્યારે ઉત્પાદન કરવું હશે ત્યારે સૌથી પહેલાં એના માટેના જે પણ સાધનો છે એને આપણે સહયોગમાં લેવા પડે છે. પરંતુ આપણા અર્થશાસ્ત્રનું એક કાર્યક્ષેત્ર છે કે આપણા જે ભૂમિ છે, જમીન, ભૂમિ, મૂડી, શ્રમ અને જે નિયોજક છે એને કેવી રીતે વળતર ચૂકવવામાં આવે છે. તો આપણે ખ્યાલ જ છે કે એક શ્રમિક છે તો એને વેતન ચૂકવવામાં આવે છે. નફો થાય છે તો આપણે છેલ્લે વ્યાજ પ્રાપ્ત થતું હોય છે, મૂડીને વ્યાજ મળે છે, ભાડું છે જમીનને પ્રાપ્ત થાય છે, અને છેલ્લે નફારૂપી આવક એક નિયોજકને પ્રાપ્ત થતી હોય છે. પરંતુ આ જે 4 સાધનો રોકવામાં આવતા હોય છે, એ 4 સાધનોને કેવી રીતે આવક પ્રાપ્ત થશે એનો જવાબ આપણે અર્થશાસ્ત્ર આપતો હોય છે. અને આ ઉપરાંત તૈયાર ચીજવસ્તુઓ અને સેવાઓની જે વહેંચણી છે એ સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે કેવી રીતે કરવી કે જેથી વ્યક્તિગત સંતોષ અથવા તો તૃષ્ટિગુણ મળે અને સામાજિક સંતોષ પણ મહત્તમ થાય, તેનું પણ અભ્યાસ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્ર તરીકે જોવામાં આવતું હોય છે. મિત્રો, અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં વહેંચણી છે. વહેંચણી આપણે 2 સંદર્ભમાં સમજવાની રહેશે. સૌથી પહેલી વહેંચણી તમે સમજો તો કે આપણે જે પણ ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કર્યો છે એમાં લોકો વચ્ચે વહેંચણી કઈ રીતે કરવી અને એવી રીતે કરવી કે જેથી સમાજમાં મહત્તમ સામાજિક કલ્યાણ પ્રાપ્ત થાય. બીજી વહેંચણી કઈ છે તો કે આપણે જે પણ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદનમાં જે પણ આપણે સાધનોને રોકીએ છીએ એ 4 સાધનોને સહયોગ આપવા બદલ એમને જે વેતન પ્રાપ્ત થાય છે, એમને જે વળતર પ્રાપ્ત થાય છે એ કેવી રીતે ચૂકવવામાં આવે છે, તો એનો અભ્યાસ પણ આપણા અર્થશાસ્ત્રમાં કરવામાં આવતું હોય છે. અને એટલા જ માટે આપણા અર્થશાસ્ત્રમાં વહેંચણી એ આપણા અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર ગણવામાં આવે છે. એના પછીનું અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે કલ્યાણ. આ શબ્દ આપણા માટે અને એફવાયના વિદ્યાર્થીઓ માટે એક નવું શબ્દ છે કે કલ્યાણ એટલે શું. તો સૌથી પહેલાં તો આપણે ઘણીવાર આ શબ્દ સાંભળેલું છે. કલ્યાણ એટલે કોઈ પણ માનવ છે એ પોતાના જીવનમાં સંતોષ પ્રાપ્ત કરતો હોય, પોતાના જીવનને સુખી અનુભવતો હોય. એ ક્યારે અનુભવે કે જ્યારે આપણે આપણા જીવનમાં દરેક પ્રકારની ચીજવસ્તુઓ અને દરેક પ્રકારની સેવાઓ આપણે પ્રાપ્ત થતી હોય અને આપણા જીવનમાં આપણે કોઈ પણ જાતની જ્યારે જરૂરિયાત ન હોય, આપણી બધી જ જરૂરિયાતો કેવી થઈ ગઈ હોય? પૂર્ણ થઈ ગઈ હોય, ત્યારે એને સામાન્ય ભાષામાં આપણું કલ્યાણ થઈ ગયું કહેવામાં આવે છે. પરંતુ આધુનિક અર્થશાસ્ત્રમાં માનવ છે એ કેન્દ્ર સ્થાને છે અને આજે
ઉત્પાદન, સંપત્તિ, ભૌતિક ચીજવસ્તુઓ વગેરે માનવના જીવન માટેના સાધનો છે, જ્યારે માનવ જીવન અથવા તો માનવના કલ્યાણ એ સાધ્ય છે. અને તેથી જ તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓનો અંતિમ ધ્યેય કલ્યાણમાં વધારો કરવાનો છે. અને એટલા જ માટે પ્રોફેસર માર્શલ છે એની વ્યાખ્યા બાદ, એટલે કે પ્રોફેસર માર્શલે જે આપણી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે, એ અર્થશાસ્ત્રની વ્યાખ્યા બાદ આપણા અર્થશાસ્ત્રમાં માનવીય પરિબળોનો ઉમેરો કરવામાં આવ્યો છે, કે જેથી માનવને આજે કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું છે. અને એટલા જ માટે માનવના કલ્યાણને અર્થશાસ્ત્રનું મહત્ત્વનું કાર્યક્ષેત્ર માનવામાં આવ્યું છે. માનવના કલ્યાણમાં વધારો કરવા માટેની નીતિઓ, માનવના કલ્યાણ કેવી રીતે થાય છે એના માટેની માપનની કસોટીઓ, માનવના કલ્યાણને અસર કરતા વિવિધ પરિબળો, આ બધાનો જ અભ્યાસ આપણું અર્થશાસ્ત્ર કરે છે. અને આ સિવાય અર્થશાસ્ત્રમાં અત્યારે હાલમાં એક વિશિષ્ટ શાખા તરીકે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની ચર્ચા કરવામાં આવે છે, જેમાં પ્રોફેસર પીગુ, માર્શલ, પેરેટો, બર્ગસન અને સેમ્યુએલ્સન જેવા અર્થશાસ્ત્રીઓ કલ્યાણલક્ષી કસોટીઓ અને સિદ્ધાંતો એમને રજૂઆત કરી છે. અને તેથી કલ્યાણ એ આજે આપણા અર્થશાસ્ત્રનું એક નવું અભ્યાસ ક્ષેત્ર તો છે જ, પરંતુ સાથે સાથે એક મહત્ત્વનો ઘટક પણ ગણવામાં આવતો હોય છે. મિત્રો, આપણા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર જે આપણા માટે નવું શબ્દ છે, પરંતુ વાસ્તવમાં અત્યારે જેમ જેમ માનવને આપણે કેન્દ્રમાં રાખતા જઈએ છીએ, માનવની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખી છીએ, માનવના કલ્યાણને જેમ જેમ કેન્દ્રમાં રાખી છે, એમ આપણે અત્યારે અર્થશાસ્ત્રમાં બીજી બધી જ વસ્તુઓને ગૌણ સ્વરૂપ આપી અને અત્યારે આપણી સરકાર પણ માનવનો વિકાસ થાય, માનવ ઉપર અસર કરતા જે પણ પરિબળો છે, માનવને કોઈ પણ પરિસ્થિતિમાં જે કટોકટીનો સામનો કરવો પડે છે, એ બધાના સંદર્ભમાં વિવિધ ઉપાયો રજૂ કરે છે. અને આ બધાનો અંતિમ હેતુ શું હોય છે? તો કે માનવના કલ્યાણમાં વધારો કરવો. એ આપણા અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે. અને એટલા જ માટે અત્યારે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એ આપણા અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર તો છે જ, પરંતુ સાથે સાથે એ આપણા અર્થશાસ્ત્રનું એક મહત્ત્વનો કેન્દ્રબિંદુ પણ બનવામાં આવ્યો છે. એના પછીનું આપણું અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે જાહેર અર્થવિધાન. જો મિત્રો, આપણે બે શબ્દોથી ઘણીવાર વાકેફ છીએ, ખાનગી અને જાહેર પેઢી. ખાનગી એટલે શું? તો કે એક વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના સમૂહની જેમાં માલિકી હોય, જેમાં આપણું પોતાનાપણું, એટલે કે આપણા પોતાના માલિકીનું કંઈ પણ બોલતું હોય ને, તો આપણે એને ખાનગી પેઢી કહીએ છીએ. પરંતુ જ્યારે જાહેર શબ્દ આવી જાય છે, ત્યારે આપણા બધાના માઇન્ડમાં એક શબ્દ આવે છે કે જાહેર એટલે શું? તો કે એ વસ્તુ, એની માલિકી કોની હોય? સરકારની હોય. કોઈનું પણ એના ઉપર હક નથી હોતો, બરાબર? અને બધા લોકો એનું એક સરખો ઉપયોગ કરી શકતા હોય છે, જેને આપણે જાહેર પેઢી તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે અત્યારે આપણા જાહેર રસ્તાઓ છે, જાહેર બાગ બગીચાઓ છે, જેની માલિકી કોની હોય છે? તો કે સરકારની હોય છે, પરંતુ એનો ઉપયોગ કોણ કરે છે? બધા કરે છે. અને અત્યારે 20મી સદીની જ્યારે શરૂઆત થઈ રહી છે, ત્યારે રાજ્યનો ખ્યાલ અત્યારે બદલાઈ રહ્યો છે. કે પહેલાં આપણી જે રાજ્ય હતું ને, પહેલાં જે આપણી જાહેર અર્થવિધાન હતું, એનું કામ માત્ર ને માત્ર પોલીસ રાજ્યો હતું. એટલે કે આપણી સરકાર શું? તો કે એ માત્ર ને માત્ર આપણું દેશમાં, એટલે કે આંતરિક રક્ષણ કરે છે અને સરહદ ઉપર આપણું રક્ષણ કરે છે. એના સિવાય આપણી સરકાર બીજા કોઈ પણ કામો નથી કરતી હતી. પરંતુ જ્યારથી આપણી સરકાર પોલીસ રાજ્યના બદલે કલ્યાણ રાજ્યો બન્યા છે, એટલે કે કલ્યાણ રાજ્ય તરફથી ગતિના કારણે રાજ્યની આર્થિક જે પ્રવૃત્તિ છે, એમાં સતત વધારો થયો છે. અગાઉ રાજ્યની કામગીરી માત્ર સરહદોમાં રક્ષા કરવાની હતી, તેમજ કાયદો અને વ્યવસ્થાને જાળવવા પૂરતી જ મર્યાદિત હતી. અને તેથી આજે રાજ્ય પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ બજાવે છે. અને તેથી જ તેનું પણ અભ્યાસ આપણા કાર્યક્ષેત્રમાં કરવામાં આવતું હોય છે. અને તેથી જ રાજ્યની આર્થિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને અત્યારે આપણા રાજ્યને રાષ્ટ્રીય અર્થવિધાન, જાહેર અર્થવિધાન
જેવા નવા પ્રકારના અર્થશાસ્ત્રનો જન્મ કરવામાં આવ્યું છે અને જેમાં રાજ્યની આવક કેટલી થઈ, રાજ્યને ખર્ચાઓ કેટલા થયા, રાજ્યમાં કેટલા પ્રકારના દેવાઓ થયા, દેવાનું પ્રમાણ કેટલું થયું, રાજ્ય કઈ કઈ નીતિઓનો ઉપયોગ કરશે, આંતરરાષ્ટ્રીય વેપાર કઈ રીતે થશે, લેનદેન તુલામાં ખાધ ઉદ્ભવી છે તો એને કેવી રીતે દૂર કરવી, આવી આંતરરાષ્ટ્રીય ચૂકવણીઓ કઈ રીતે કરવી, સર્જન કિંમતો, વિવિધ પ્રકારના પ્રશ્નોની ચર્ચા આપણા અર્થશાસ્ત્રમાં કરવામાં આવતી હોય છે અને એટલા જ માટે આપણા અર્થશાસ્ત્રનું એક કાર્યક્ષેત્ર જાહેર અર્થવિધાન ગણવામાં આવતું હોય છે. મિત્રો, અત્યારે આપણું જાહેર અર્થવિધાન, આપણી સરકાર એ બાળકના જન્મથી માંડી અને કબર સુધીની સુવિધા આપણે જો કોઈ પૂરું પાડતું હોય ને તો એ છે આપણી જાહેર અર્થવિધાન, એટલે કે આપણી સરકાર. અને આ બધા જ આ જે જન્મથી માંડી અને કબર સુધીનું જે સરકાર આપણી સુવિધાઓ આપે છે, એની સુવિધાઓ આપવાનો હેતુ શું હોય છે તો કે મુખ્યત્વે એક જ હેતુ હોય છે અને એ છે માનવનું કલ્યાણ. અને કલ્યાણનો હેતુ ધ્યાનમાં રાખીને અત્યારે સરકારે પોતાના કાર્યક્ષેત્ર એટલા બધા વધારી દીધા છે કે આપણા અર્થશાસ્ત્રમાં એક કાર્યક્ષેત્ર તરીકે એની ગણના કરવામાં આવતી હોય છે. એના પછીનું કાર્યક્ષેત્ર છે આર્થિક વિકાસ. જો મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં બે શબ્દોથી વાકેફ છીએ, આર્થિક વૃદ્ધિ શું છે અને આર્થિક વિકાસ શું છે. અને જ્યારે તમે અત્યારે એફવાયના વિદ્યાર્થીઓ છો ત્યારે બેઝિક એક શબ્દ, બે શબ્દોથી તમે વાકેફ હોવા જોવો કે આર્થિક વૃદ્ધિ એટલે કે માત્ર ને માત્ર આપણા માથાદીઠ આવક અને આપણી રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, જે આંકડાકીય વધારો થતો હોય એને માથાદીઠ એટલે કે એને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. પરંતુ આર્થિક વિકાસ એટલે શું તો કે માત્ર ને માત્ર આવક વધારવાથી દેશનો વિકાસ નથી થતો, પરંતુ દેશમાં વિવિધ પ્રકારની જે પણ આર્થિક કટોકટીની સમસ્યાઓ છે એને દૂર કરવાનું કામ જ્યારે કરવામાં આવે છે તો એને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. કે 20મી સદીની શરૂઆતમાં આર્થિક વિકાસ અંગેની ઉત્તેજનાઓ સતત વધવા લાગી છે. દરેક વ્યક્તિ અને રાષ્ટ્ર વધુ સારો જીવન જીવવા માટે, આર્થિક રીતે વધુ ને વધુ સમૃદ્ધ બનવા માટે દરેક વ્યક્તિ શું કરે છે? સતત પ્રયત્નો કરે છે. અને એટલા જ માટે આ સમગ્ર સ્વરૂપને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે એ ખૂબ જ જટિલ હોવાના કારણે સરળતાથી એને આપણે સિદ્ધ કરી શકતા નથી. અને તેથી અર્થશાસ્ત્રમાં આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે એને વધુ સરળ બનાવવા માટે વિવિધ પ્રકારના સિદ્ધાંતો અને સૂચનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આર્થિક વિકાસને અવરોધતા અને પ્રોત્સાહન આપતા પરિબળોની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. અને આર્થિક વિકાસ માટેની નવી નવી વ્યૂહરચનાની પણ રજૂઆત કરવામાં આવે છે. અને આર્થિક વિકાસ એ રાજ્યના આયોજનો અને સંસ્થાઓ વગેરેની ભૂમિકા ભજવવામાં આવતી હોય છે અને એને તપાસવામાં પણ આવતી હોય છે. આપણે ખ્યાલ જ છે કે અત્યારે દરેક દેશ માટે, દરેક વ્યક્તિ માટે વિકાસ પ્રાપ્ત કરવો એટલે કે પહેલાં કરતાં વધુને વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવો ને એ અત્યારે દરેક વ્યક્તિનો, દરેક દેશનો, દરેક રાષ્ટ્રનો અને દરેક સંસ્થાઓનું એક ઉદ્દેશ્ય રહેલું છે. અને એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને અત્યારે આર્થિક વિકાસને વધુ સરળ બનાવવા માટે વિવિધ પ્રકારના સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે, સૂચનો રજૂ કરવામાં આવે છે, સલાહો લેવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે અને વિવિધ પ્રકારની વ્યાપક ચર્ચાઓ પણ કરવામાં આવતી હોય છે, જેને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખીએ છીએ. અને આમ ઉપસાર તરીકે એટલું જ કહી શકાય કે ઉપરોક્ત બાબતોને આધારે અર્થશાસ્ત્રનું સર્વસામાન્ય કાર્યક્ષેત્ર રજૂ કરી શકાય છે. આમ છતાં એ નોંધવું રહ્યું કે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં સતત ફેરફારો થઈ રહ્યા છે અને તેથી ભવિષ્યમાં નવા પરિબળોનો જો સમાવેશ થાય એવી સંભાવનાઓ પણ રહેલી હોય છે. એટલે મિત્રો, તમે લોકો અત્યારે જે પણ આપણા અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રોની ચર્ચા કરો છો એ કાર્યક્ષેત્ર હાલના છે. ભવિષ્યમાં આ કાર્યક્ષેત્ર હોય પણ ખરા, ના પણ હોય, એટલે કે એમાં વિવિધ પ્રકારના ફેરફારો થવાની શક્યતાઓ ઘણી બધી આપણે જોવા મળતી હોય છે. એના પછીનો પ્રશ્ન છે કે જેમાં અર્થશાસ્ત્રના નિયમોની વિવિધ મર્યાદાઓ છે. કે આપણા અર્થશાસ્ત્રમાં વિવિધ પ્રકારના નિયમો હોય છે, વિવિધ પ્રકારના કાર્યક્ષેત્રો હોય છે, વિવિધ પ્રકારના સ્વરૂપો છે. આપણું જે અર્થશાસ્ત્ર છે વિવિધ પ્રકારના કાર્યક્ષેત્રને લગતા વિવિધ પ્રકારના સિદ્ધાંતો રજૂ કરે છે, વિચારસરણીઓ રજૂ કરે છે. પરંતુ આ જે વિચારસરણીઓ રજૂ કરે છે, સિદ્ધાંતો રજૂ કરે છે, તો એની ઘણી બધી મર્યાદાઓ આપણી સમક્ષ આવીને ઊભી રહી છે. અને એમાં પ્રસ્તાવના તરીકે એટલું જ કહી શકાય કે શાસ્ત્રનું મુખ્ય કાર્ય તો જે તે કાર્યક્ષેત્રના અનુરૂપ કાર્ય અને કારણની પારસ્પરિક ક્રિયાઓના આધારે સર્વમાન્ય નિયમો અથવા તો તારણોની રજૂઆત કરવાનો છે.
અર્થશાસ્ત્ર પણ એક શાસ્ત્ર હોવાના કારણે માનવીની આર્થિક પ્રવૃત્તિને આધાર તરીકે સ્વીકારીને કાર્ય અને કારણ અંગેના સર્વસામાન્ય નિયમો અને તારણો રજૂ કરવાના છે. પરંતુ અર્થશાસ્ત્રમાં નિયમો વાસ્તવિક, વૈજ્ઞાનિક અને ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર જેટલા ચોક્કસ હોતા નથી અને તેથી જ અર્થશાસ્ત્રની વિશ્વસનીયતા ઉપર ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને જેને અર્થશાસ્ત્રના નિયમોની મર્યાદા તરીકે ઓળખવામાં આવે છે. આપણે ખ્યાલ જ છે કે આપણું અર્થશાસ્ત્ર પણ એક શાસ્ત્ર હોવાના કારણે બરાબર આપણે અર્થશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે જોયું છે, પરંતુ જેમ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર એમાં જેટલી ચોક્કસતા હોય છે ને એવી ચોક્કસતા આપણા અર્થશાસ્ત્રમાં જોવા નથી મળતી અને એટલા જ માટે એની વિશ્વસનીયતા ઉપર ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. તો એ પ્રશ્નો છે એ આપણી મર્યાદાઓ બને છે અને એટલા જ માટે અર્થશાસ્ત્રના નિયમોની સામે ઘણી બધી મર્યાદાઓ ઊભી થાય છે. જેમાંની સૌથી પહેલી મર્યાદા છે કે અર્થશાસ્ત્રના નિયમો માત્ર વલણ દર્શાવે છે. એટલે કે અર્થશાસ્ત્ર દ્વારા રજૂ કરવામાં આવતા જે નિયમો છે એ ચલ રાશિ અંગેના ભવિષ્ય અંગેના વર્તમાન માત્ર વલણોને દર્શાવે છે. કારણ કે અર્થશાસ્ત્રના નિયમો ભૌતિક વિજ્ઞાનો જેટલા સચોટ હોતા નથી અને તેથી વાસ્તવિક સ્થિતિમાં હંમેશા અર્થશાસ્ત્રના નિયમો પ્રમાણે આર્થિક પરિબળોમાં જ આવશે જ તેવું ચોક્કસ રીતે આપણે કહી શકતા નથી અને તેથી અર્થશાસ્ત્રના નિયમો દ્વારા ભવિષ્ય અંગેના માત્ર વલણો જ રજૂ કરવામાં આવતા હોય છે. કે અર્થશાસ્ત્રના જે નિયમો છે એ માત્ર ને માત્ર શું કરશે? કથનો રજૂ કરે છે કે જો આવી પરિસ્થિતિ હશે તો જ આવા નિયમો અમારા લાગુ પડશે. એટલે કે જો ઉદાહરણ તરીકે માંગનો નિયમ છે કે જો અન્ય પરિબળો યથાવત રહેશે તો ભવિષ્યમાં આપણે આવા પ્રકારના નિયમો એ આપણા બજારમાં સાચું પડશે. એ આપણે તમને ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 એ જ્યારે ભણશું ને ત્યારે તમને ખબર પડશે કે અર્થશાસ્ત્ર એ માત્ર ને માત્ર ભવિષ્ય અંગેના કથનો રજૂ કરે છે, વલણ રજૂ કરે છે. એટલે કે એની જે ધારણા છે એ માત્ર કલ્પના છે. બરાબર, એની એક પહેલી મર્યાદા હતી. બીજી મર્યાદા કે સામાજિક વિજ્ઞાનની મર્યાદા, કે અર્થશાસ્ત્ર વાસ્તવિક વિજ્ઞાનની સાથોસાથ એ સામાજિક વિજ્ઞાન છે. એટલે કે અર્થશાસ્ત્ર સમાજમાં રહેતા માનવીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. તે માનવીના આર્થિક વર્તન ઉપર સમાજની જે તીવ્ર અસરો થતી હોય છે એ દરેક વ્યક્તિ માટે હંમેશા સાચી હોતી નથી અને તેથી અર્થશાસ્ત્રના નિયમો ઘણી વખત બિનઉપયોગી બની જતા હોય છે. આપણે ખબર છે કે આપણું અર્થશાસ્ત્ર જેટલું વાસ્તવિક વિજ્ઞાન છે એટલું જ આપણા અર્થશાસ્ત્રનું એક સ્વરૂપ સામાજિક વિજ્ઞાન છે. આપણે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન શું કામ કીધું તો? કારણ કે માનવ છે એ સમાજથી પરે નથી રહી શકતો. એટલે કે માનવ પોતાનું દરેક વર્તન સમાજને ધ્યાનમાં રાખીને કરે છે, પરંતુ દરેક વ્યક્તિ જે વર્તન કરે છે એના જે નિયમો છે, એના જે સામાજિક બાબતો છે એ જ બાબતો, એ જ નિયમ બધા ઉપર લાગુ પડે એક સરખા એવું જરૂરી હોતું નથી અને એટલા જ માટે જે સામાજિક વિજ્ઞાન છે એ આપણા અર્થશાસ્ત્રની એક મર્યાદા પણ ગણવામાં આવે છે. એના પછી છે અભ્યાસના ઘટકોમાં શું છે તો કે વિવિધતા છે. એટલે કે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક બાબતોનો અભ્યાસ કરે છે ત્યારે દરેક દ્રષ્ટિએ માનવીના અન્ય માનવીની તુલના સરખો હોઈ શકે નહીં અને તેથી અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઘટકોમાં એકરૂપતા નથી જોવા મળતી અને દરેક માનવીની આર્થિક બાબતો, પ્રવૃત્તિઓ હંમેશા એક સમાન ન હોવાના કારણે જ અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એ સર્વસામાન્ય ગુણો જોવા મળતા નથી. એટલે કે અર્થશાસ્ત્રના ઘટકો છે એમાં શું હોય છે? વિવિધતા હોય છે. શું કામ વિવિધતા હોય છે? કારણ કે અર્થશાસ્ત્રના દરેક નિયમો માનવીની તુલના કરીને નિયમોની રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ દરેક માનવી એક માનવીના જે વર્તનની અસર છે એની જે તુલના છે એ દરેક ઉપર એક સરખી ન પડવાના કારણે આપણા એ જે નિયમો છે એ દરેક માટે સાચા પડતા નથી. આના પછીના જે કાર્યક્ષેત્રો છે આના પછીના જે અર્થશાસ્ત્રના નિયમોની જે મર્યાદાઓ છે આગળ, બરાબર, સ્થિર વિશ્લેષણ, ધારણાઓ, વિશ્લેષણની મર્યાદા, ભવિષ્ય કથન શક્ય નથી, નાણારૂપી માપદંડ અપૂર્ણ છે, આ વિવિધ પ્રકારની જે મર્યાદાઓ છે એના વિશેની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું. જય સ્વામિનારાયણ.